મહારાજની જય. હલો હલો. ભવસંભવભીતિ વેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવ. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને પૂનમના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે હવે દર પૂનમે જૂનાગઢના રૂગનાથ ચરણદાસજી સ્વામી એમને શ્રી હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ બનાવેલો છે, જેના 3 ભાગ છે.
તો એમાં સ્વામીએ અનેક ગામોમાં મહારાજે જે ચરિત્રો કરેલા છે એ સ્વામીએ ચરિત્રો લખેલા છે, એ આપણે શ્રવણ કરીશું. એક સમયને વિશે શ્રીજી મહારાજ એકલા ગામ લોજથી સાંજે વરસતા મેં એટલે વરસાદમાં ચાલ્યા તે માંગરોળ બંદર આણંદજીભાઈના ઘરે અડધી રાત્રે પધાર્યા. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને સત્સંગ વધારવા માટે, બધા હરિભક્તોને સુખ આપવા માટે કેટલું વિચરણ કર્યું છે. એ વખતે તો આવી વાહનોની સુવિધા નહોતી, કાં ચાલીને જવું પડતું. વાહનમાં સારામાં સારું વાહન એટલે ઘોડો. આજે પણ સ્વામિનારાયણ ભગવાન જેટલા ઠેકાણે વિચરણ કરેલું છે એટલા સ્થળોએ આજે કાર કે પ્લેનમાં જાઓ ને તો એ તમારી જિંદગીમાં પૂરા ન થાય એટલા બધા સ્થાનોએ ભગવાન વિચરણ કરેલું છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન સભામાં એમ કહેતા કે ભક્તજનો, તમે અમારા દાખલા સામે જોઈજો કે મેં તમારા માટે કેટલું કર્યું છે. સત્સંગમાં આવ્યા પછી કોઈ દિવસ મહારાજ પલાઠી વાળીને બેઠા નથી. લોજ ગામથી મહારાજ રાત્રિના સમયે ચાલ્યા તે માંગરોળમાં અડધી રાત્રે પહોંચ્યા. રમેશભાઈ પાછો વરસાદ ચાલુ હતો, વરસાદમાં બોલો, નગર ક્યાંય સ્વામિનારાયણ ભગવાનને કોઈ દીકરા કુંવારા રહી જવાના હતા? ઘરના કમાડની હાંકડ ખખડાવી. અત્યારના છોકરાને ખબર પડે હાંકડ ખખડાવી એટલે? પેલા હાંકડ આવતી ખબર હે? પેલા કમાડ હોય ને એને ઉપર દઈ દેવાની આવે, પછી આ રીતની આવતી. આણંદજીભાઈને જગાડ્યા ત્યારે એને જાગીને કમાડ ઉગાડીને જોયું ને તો મહારાજના વસ્ત્ર સઘળા પલળેલા હતા. તેથી આણંદજીભાઈએ બીજા કોરા વસ્ત્ર પહેરવા આપ્યા, સગડી કરીને તપાડ્યા, ઠંડી ચડી ગઈ હતી. પછી મહારાજે કહ્યું કે આણંદજીભાઈ, અમારે જમવું છે. જ્યારે પ્રેમી ભગત દેખાય ને ત્યારે ભગવાનને ભૂખ લાગે. તે આણંદજીભાઈની પાસે સામેથી માંગ્યું, લો કે અમને ભૂખ લાગી અડધી રાત્રે. આણંદજીભાઈ કે લ્યો મહારાજ થાળ કરાવું. મહારાજ કે નવું કરવું નથી, તૈયાર હોય એ લાવો. તો પણ આનંદજીભાઈએ બહુ તાણ કરી, પણ મહારાજે ના પાડી. એથી આનંદજીભાઈએ ટાઢો બાજરાનો અડધો રોટલો અને તાંદળજાની ભાજી હતી આપી. તાંદળજાની ભાજી ખાધી છે મંગળદાસ? અહીં અમેરિકામાં મળે છે તાંદળજો? મળે છે? અહીંયા નહીં મળતો હોય. હે, મળે છે? તારે હસુલાલ લાવો એક દી, તારે આપણે તાંદળજાન ભાજી કરીએ. જમીન મહારાજ પડી ગયા. પછી સવારે ઉઠ્યા ને ત્યારે આણંદજીભાઈએ પૂછ્યું કે મહારાજ, તમને અંધારી રાત્રે માર્ગ કેમ સૂઈજો? એટલે માર્ગ તમને કઈ રીતે જડ્યો? વરસાદ ચાલુ હતો, ઘોર અંધારું હતું. મહારાજ કે વીજળી ઘણી થતી હતી, એના ઝબકારામાં રસ્તો જોતા જોતા અમે અહીં આવ્યા છે.
તે સાંભળીને આણંદજીભાઈ બહુ આશ્ચર્ય પામ્યા હો. એકવાર મહારાજે કહ્યું કે આણંદજીભાઈ, અમારી પૂજામાં લાલજીની મૂર્તિ છે. લાલજી એટલે ઓલા માખણીયા આવે ને, આમ હાલતા હોય ઈચણિયા, એની પૂજા તમે કરજો, માટે અમે તમને લાલજી આપીશ. આણંદજીભાઈ કહે કે મહારાજ, લાલજીને તો નિત્ય થાળ ધરવો જોઈએ, અમે ગ્રસ્તથી બની શકે નહીં. મહારાજ કે તમને અમે કહીએ એમ કરો, એ લાલજીને સવારમાં નવરાવીને હાકર ધરજો. જો તમારે ગ્રસ્તો એ ખાસ તમારા ઘર માટે તો ચિત્ર પ્રતિમા પેન્ટિંગ આવે ને, એ જ મૂર્તિઓ પધરાવવાનો આગ્રહ રાખો. પછી તમે સાવ રિટાયર્ડ થઈ ગયા હોય ને કોઈ પ્રવૃત્તિ ન હોય ને કાંઈ ઘરે નાના છોકરાઓ ન હોય અને હરિકૃષ્ણ મહારાજ રાખો, તો વ્યવસ્થિત સેવા પૂજા થવી જોઈએ. કારણ કે ભગવાનને સવારમાં બાળભોગ ધરાવવો જોઈએ, બપોરે થાળ, સાંજે થાળ, સમયે સમયે પહોંચાડવા પડે. તમે બહાર ગામ જાઓ તો ઘરે મૂકીને ન જતા રહેવું પડે. આ તો ભગવાને પડદો નાખીને ભલે મહિનો બહાર નીકળી જાઓ, નકર દોષ લાગે. ત્યારે આણંદજીભાઈએ લાલજી લીધા અને પોતે જીવ્યા ત્યાં સુધી લાલજીની પૂજા કરી. અને ધામમાં ગયા પછી એમની દીકરીએ પૂજા કરીને છેવટે એ લાલજી જૂનાગઢના મંદિરમાં આવ્યા. હાલ પણ એ જૂનાગઢ મંદિરમાં પ્રસાદીના લાલજી છે. બધા જૂનાગઢ તો ગયા હશો ને. અડી કડી નવગણ કૂવો, જેને ન જોયો એ જીવતો મૂવો, એમ કહે છે. નવગણ કૂવો છે. પછી દત્તાત્રેય ભગવાનના ચરણારવિંદ છે. જે જૂનાગઢ ઉપર ગયા હોય એને ખબર હોય. એમ કે બધી ચારધામની યાત્રા કરીને એ દત્તાત્રેય ભગવાનનો મોટો ટોકરો છે. એ ટોકરો વગાડે ત્યારે યાત્રા પૂરી થઈ કહેવાય, એમ કહે છે. અત્યારે તો રોપવે થઈ ગયો છે. હો, તમને ખબર છે ને, રોપવે થઈ ગયો છે. હવે ટૂંક સમયે પાવાગઢમાં પણ રોપવે શરૂ થવાનો હશે. નરેન્દ્ર મોદી આવશે લગભગ ઉદ્ઘાટન કરવા માટે. હે, ચાલુ છે તો બીજે ક્યાં ચાલુ કરે છે? બીજે ક્યાં કર્યો છે? એનું હમણાં ઓપનિંગ છે. હમણાં જમ્મુ કાશ્મીરમાં તો સૌથી ઊંચામાં ઊંચો પુલ એનું ઉદ્ઘાટન કર્યું. હવે તો ટ્રેનમાં તમે રમાવીને જવા દો ને તમે. એક વખત આણંદજીભાઈએ કમાવા સારું મુંબઈ જવાનો મનસૂબો કર્યો. તમે બધાએ મનસૂબો કર્યો હતો ને કે આપણે અમેરિકા જવું છે કમાવા માટે. તો એ સમયમાં વિદેશ એટલે મુંબઈ વિદેશ કહેવાતું. હો, તો મહારાજને વાત કરી, અહીં માંગરોળમાં આપણને માંડ ઝાર ખાવા મળે છે, તે જો મુંબઈ જાય ને તો ઘઉંની રોટલી દાળ ભાત મળે. એ વાત મહારાજે અંતર્યામી પાણી જાણી. આણંદજીભાઈ આગળ વાત કરી કે આજ અમે નહીને આવતા હતા એ વખતે અમને એક પુરુષ હામો મળ્યો. મહારાજને વાત કરીને કે મહારાજ, મારે મુંબઈ જવું છે કમાવા માટે. તે મહારાજ કે જો અમે સવારે સ્નાન કરીને આવતા હતા, સામે એક પુરુષ મળ્યો. એને પગમાં તાજા તેલે ચોપડેલા પગરખા પહેર્યા હતા. પહેલાંના એ ચામડાના જે પગરખા આવતા ને, કોઈને હાથમાં લઈને એક મૂક્યો ને તો અહીંયા પૂરું થઈ જાય એવા જોડા આવતા. એને પછી તેલથી ચોપડે એટલે થોડાક કૂણા રહે. તો મહારાજ કે એના પગમાં તાજા તેલે ચોપડેલા પગરખા પહેર્યા હતા અને લુગડા પણ નવા પહેરેલા હતા. એ આવીને અમારે પગે લાગ્યો ને ત્યારે અમે એને પૂછ્યું, તમે કોણ છો? તો બોલો, હું તો સંઘેડિયા આણંદજીભાઈનું પ્રારબ્ધ છું. પ્રારબ્ધ
એ મુંબઈ જાઉં છું. પછી અમે એને કહ્યું, ત્યાં શું કરવા જાઓ છો? ત્યારે એ બોલ્યો, અહીં આણંદજીભાઈને ઝાર ખાવા મળે છે, તે માટે ત્યાં પણ એને માટે આગળથી જઈને ઝાર તૈયાર કરી રાખું. એમ જાણીને હું એમનાથી અગાઉ વાણે બેસીશ. એ સાંભળીને આણંદજીભાઈ કે મહારાજ મારે હવે મુંબઈ જવું નથી, અહીંયા ગયા પછી ખોરી ઝાર જ મળવાની છે. કેમ કે ત્યાં પણ ઝાર ખાવાની જ મળશે, તો અહીં તમારા દર્શન મૂકીને ત્યાં શા માટે જવું જોઈએ? એમ કહી ઘેર રહ્યા ને મુંબઈ જવાનો મનસૂબો પડતો મેલ્યો. એક દિવસ શ્રીજી મહારાજે આણંદજીભાઈને પોતાનો નિશ્ચય કરાવવા સારું કહ્યું કે આ તમારી દુકાનમાં જે ટાસકા છે ને, એની માળા પગની ઘૂંટી સુધી લાંબી કરી પહેરીને આખા ગામમાં ફરીને આવો, અને જે કોઈ પૂછે ને એને કહેજો કે અમારા ગુરુની આજ્ઞા છે. પછી તેઓએ માળા પહેરીને આખા શહેરમાં અને દરબારગઢમાં ફરીને મહારાજને દંડવત કરી પગે લાગીને બેઠા. તે જોઈ મહારાજ એના ઉપર ખૂબ રાજી થયા અને બોલ્યા છે, તમે ખરા અમારા નિશ્ચયવાળા છો, કારણ કે તે વિના બીજાથી આમ થાય નહીં. શ્રીજી મહારાજ માંગરોળમાં આણંદજીભાઈને ઘેર રહેતા હતા. તમે ગયા છો બધા માંગરોળ? સમુદ્રના કાંઠે જ આ શહેર આવ્યું છે. લોજથી નજીક જ થાય. અહીંયા નાળિયેર બહુ સારા મળે, મોટા મોટા પાણીવાળા, કારણ કે સમુદ્ર રહ્યો ને. આ બાજુ માંડવી જાઓ તો ત્યાંય પણ નાળિયેર વધારે મળે. વિચાર કરો કે સમુદ્રનું પાણી ખારું હોય, પણ નાળિયેરનું પાણી કેવું ટોપરા જેવું મીઠું. કુદરતની કેવી રચના! કળા અપરંપાર, એમાં પહોંચે નહીં વિચાર. કીડી કેવડી, તો એની અંદર આંતરડા તો હોય ને, આંતરડા કેવડા બનાવીશ વિચાર તો કરો. આંતરડા વિના તો પાચન થાય નહીં. અદ્ભુત કળા છે ભગવાનની. તો મહારાજ આણંદજીભાઈને ઘરે રહેતા હતા ત્યારે મીંઢિયાવળ તથા લવિંગિયા મરચા બહુ જ જમતા. લવિંગિયા મરચા એટલે તીખામાં તીખા, અને મીંઢિયાવળ એટલે ડોબાને તમે પાઈ દો ને તો ડોબું તો મરી જાય. તે માટે આણંદજીભાઈના ઘરના મનુષ્ય જે રાજબાઈ તે મીંઢિયાવળ દળી લાવી મેલતા અને લવિંગિયા મરચાને પણ ખાંડી રાખતા ને દરરોજ મહારાજને જમવા આવતા. અત્યારે જેટલા ભગવાન થઈને ફરે છે ને, એની આ પરીક્ષા કરવી જોઈએ. મીંઢિયાવળ ને લવિંગિયા મરચા ખાવા આપો, એને ગોળા કરીને આપવાના. જો એ ખાઈ જાય તો ભગવાન સાચા. તે મરચા કોઈથી જમી શકાય નહીં એવા તીખા હોય, પણ મહારાજ નિત્ય જમતા, નાના પ્રકારની લીલા કરતા. પોતાની પૂર્વાશ્રમની વાતો આણંદજીભાઈ આગળ કરતા કે અમે ઘરથી ચાલી નીકળ્યા, તે વનમાં ફરતા ફરતા પુલાશ્રમમાં 4 માસ તપ કરીને ચાલ્યા. બુટોલપુર નગર આવ્યા, સિરપુર ગયા, ત્યાંથી જગન્નાથપુરી ગયા. જગન્નાથપુરી ગયા છો તમે? આ જગન્નાથપુરીની અમુક વિશેષતાઓ છે. જો ઉપર અહીંયા ઓલું ચક્ર છે, ખબર છે ને? મંદિરની ઉપર શિખર ઉપર ચક્ર છે. એ ચક્ર તમે ગમે તે દિશામાં જઈને જુઓ ને તો તમારી સામે જ દેખાય. નકર ચક્ર તો આમ જ છે, પણ તમે ગમે તે દિશામાં જુઓ ને તો તમારી સામે જ દેખાય. આ એની વિશેષતા છે. તમે બહાર નીકળો એટલે સમુદ્રના મોજાનો અવાજ તમને સંભળાય. મંદિરમાં જાઓ એટલે 20 મિનિટે બંધ થઈ જાય. મંદિર ઉપરથી કોઈ પંખી પણ ઉડીને નીકળી ન શકે, બોલો. અને સૌથી ઊંચામાં ઊંચું જગન્નાથપુરીનું મંદિર છે, છતાં એને પડસાયો ન પડે. નકર પડસાયો તો આપણે હાલ્યા જતા હોય તો પડે ને, પણ જગન્નાથપુરીમાં પડસાયો ન પડે. અને ત્યાં પ્રસાદમાં ભાત આપવામાં આવે છે, ભગવાનને પણ ભાત ધરાવવામાં આવે છે.
તો એના માટે માટલા મોટા હોય, એક પછી એક એમ માટલા 10-12 ઉપરા ઉપરી ચડાવે. તો નીચે અગ્નિ મૂકવામાં આવે તો પહેલાં નીચેનું માટલું હોય એ ચડવું જોઈએ ને, પણ જગન્નાથપુરીમાં ઉપરનું માટલું હોય પહેલાં ચડી જાય ને પછી નીચે ના ચડે. અને જગન્નાથપુરીમાં દરરોજ જે પ્રસાદ બનાવવામાં આવે 20-25 હજાર કે 50,000 માણસોનો, તો વધારે માણસો આવે તો તૂટો ન આવે અને ઓછા માણસો આવે તો વધે નહીં. આજ પણ કળિયુગમાં તમને એમ લાગે તો સાક્ષાત ભગવાન છે એમ. હમણાં અષાઢી બીજે રથયાત્રા નીકળે, લાખોની સંખ્યામાં, તમને પગ મૂકવાની જગ્યા ન મળે. તમે ટીવીમાં જોતા હશો શાયદ. એના કેટલા મહિના અગાઉ એ બધી તૈયારી કરવા માંડે. અત્યારે બધી તૈયારી થઈ જ રહી છે. અમદાવાદમાં પણ રથયાત્રા નીકળશે. તો મહારાજ વાત કરે છે કે જગન્નાથપુરી ગયા, ત્યાંથી માનસા શહેર જઈને ત્યાં રહ્યા અને રાજા એકાંતમાં એક ઓટો હતો, ત્યાં અમારું આસન કરાયું. એ ઓટે અમે હંમેશા ધ્યાન કરતા ને તે સત્રધર્મા નામે રાજા હંમેશા અમારી વાતો સાંભળવા આવતા. અને રાજાએ અમને ધ્યાન કરવા માટે એક શીશમની પાવડી સુથાર પાસે કરાવી આપી હતી. પાવડી કોને કહેવાય? હા, આમ હાથ નીચે હોય છે, ખબર છે તમે? કોઈક યોગીને જોયા હોય તો એ લાકડાની આ રીતે આમ હાથ સ્થિર રહે, એમ પડી ન જાય, એને પાવડી કહેવાય. તો એ સત્રધર્મા રાજા હતા, એને ભગવાનને ધ્યાનમાં બેસે એટલે એ હાથ આમ રાખવા માટે પાવડી આપી હતી. તે પાવડી ઉપર અમે છાતી રાખીને બેસતા અને ધ્યાન કરતા. ક્યારેક પડખાભેર બેસતા ત્યારે પડખે પાવડી રાખીને ધ્યાન કરતા. એ પ્રમાણે મહારાજ વાતો કરતા. 4 માસ સુધી આણંદજી ભાઈના ઘરે રહ્યા. વિચાર તો કરો, એક ભગતને રાજી કરવા માટે મહારાજ 4 મહિના સુધી ભગતના ઘરે રોકાણા. ને એ પાવડી મહારાજે આણંદજીભાઈને આપી. અને એ પાવડી આણંદજીભાઈ ધામમાં ગયા પછી એમની દીકરી હતી, એને જુનાગઢ મંદિરે સુખસૈયામાં પધરાવી છે. હાલ પણ સુખસૈયામાં એ પ્રસાદીની પાવડીના દર્શન થાય છે. એકવાર શ્રીજી મહારાજ ગોરધનભાઈની મેળીએ આવ્યા હતા. ગોરધનભાઈ બહુ સારા ભગવાનના ભગત હતા હો. આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો હતા. સભા કરીને બિરાજમાન થયા. એ વખતે સભામાં મૂળચંદભાઈ, આણંદજીભાઈ, રામચંદ્ર શેઠ તથા પુરબિયા મનસારામભાઈ આદિ ઘણા હરિભક્તો આવીને મહારાજને પગે લાગીને બેઠા. એટલે પરચુરણ આવી ગયું. તે વખતે એક હરિભગતે આવીને પેંડાનો થાળ ભરીને મહારાજ આગળ મેલ્યો. ત્યારે મહારાજે ગોરધનભાઈને કહ્યું, અમને જમાડો. તે ગોરધનભાઈ થાળમાંથી પેંડા લઈને પોતે જમવા લાગ્યા. બધા જમી ગયા. તે સમયે સભામાં બેઠેલા જે રામચંદ્ર શેઠ તે બોલ્યા કે મહારાજ, પેંડા તો તમને જમાડવા સારું હરિભગતે મેલ્યા હતા, તે તમે ન જમ્યા અને ગોરધનભાઈ જમી ગયા. શું કીધું તું? તો મહારાજને પેંડા જમાડો એમ કીધું. એને બદલે પોતે જમતા, મહારાજ જમો, મહારાજ જમો, પોતે જમી ગયા. ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા છે, હે રામચંદ્ર શેઠ, તે પેંડા તો ગોરધનભાઈએ અમને અંતરમાં ધારીને જમાડ્યા છે તેમ તમે જાણો. કારણ કે આગળ કૃષ્ણ અવતારમાં દુર્વાસા ઋષિ વૃંદાવનમાં આવ્યા હતા. ભગવાને કહેવરાયું છે, હું ભૂખ્યો છું તો મારે માટે જમવાનું મોકલાવજો. સર્વે ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, દુર્વાસા ઋષિ ભૂખ્યા છે તો તમે એમને જમાડી આવો. ગોપીઓ થાળ લઈને જમાડવા ચાલી. ત્યારે યમુનાજીમાં પાણીનું પૂર આવેલું હતું. તેથી એને ભગવાને કહ્યું કે જમનાજીમાં પાણીનું પૂર આવેલ છે, કેમ કરીને ઉતરીએ? ભગવાન કે તમે ત્યાં જઈને જમનાજીને કહેજો છે
શ્રી કૃષ્ણ સદાય બાલ બ્રહ્મચારી હોય તો માગ દેજો. ભાઈ ગોપીઓએ ત્યાં જઈને એ પ્રમાણે કહ્યું ને એટલે માગ દીધો. હવે તમે સાંભળજો. પછી દુર્વાસાને જમાડીને ચાલ્યા ત્યારે કહ્યું કે જમનાજીમાં પાણીનું પૂર આવેલ છે, હવે કેમ કરીને જઈએ? ઋષિ કે તમે આવ્યા કઈ રીતે? તો કે કનૈયાએ એવું કહ્યું કે અમે સદા બાલ બ્રહ્મચારી હોય તો યમુના મૈયા માર્ગ દઈજો એમ તમે કહેજો, તો માર્ગ દઈ દીધો. હવે દુર્વાસા ઋષિ એમ કહે છે કે તમે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો. ગોપીઓ વિચાર કરે ગાડું ભરીને તો ખાઈ ગયા છે. એટલે ગોપીઓએ જઈને એ પ્રમાણે કહ્યું ને. તુરત જમનાજીએ માગ દીધો. એમ જે ભગવાનને સંભાળીને જમે છે એના અંતરમાં ભગવાન પોતે જમે છે. સચ્ચિદાનંદ સ્વામી હતા ને, મહારાજ જ્યારે ધરમપુર ગયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને ગઢપુર મૂકીને ગયા છે. સચ્ચિદાનંદ સ્વામી એટલે મહારાજ વિના રહી ન શકે એમ કહેવાય. સચ્ચિદાનંદ સ્વામીને પ્રભુનો વિયોગ થાય ને આમ જેટલા રૂવાડા હોય ને અહીંયા લોહીના ટસિયા નીકળી જતા. બોલ, રાધાજીને કૃષ્ણ ભગવાનનો વિયોગ થતો ને તો ચાંદલો છે શ્યામ થઈ જતો રાધાજીનો. એવા પ્રેમી ભક્તો હતા, ભગવાન વિના રહી ન શકે. તો હવે મહારાજ ધરમપુર ગયા, ભગવાન જતા રહ્યા એવા સમાચાર મળ્યા. સચ્ચિદાનંદ સ્વામી ખાવું પીવાનું છોડી દીધો, ખાય નહીં પીવે નહીં. તો હરજી ઠક્કર ને એ બધા સચ્ચિદાનંદ સ્વામીને કહે કે સ્વામી કાંઈક તો જમો. મહારાજ તો હવે ઠેઠ ધરમપુર ગયા છે, 15-20 દિવસે કે મહિને પાછા આવવાના છે. તો સચ્ચિદાનંદ સ્વામી શું કે ખબર છે, તમે ચિંતા કરોમાં, હું જમી લઉં છું એમ. તો ઓલા હરજી ઠક્કર કે સ્વામી અમે તો જોઈએ છીએ તમે તો આજ જમતા નથી, 10 દિવસ થઈ ગયા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ મોઢામાં આંગળી નાખીને ઉલટી કરીને તો મોઢામાંથી ભાત નીકળ્યો. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે ધરમપુરમાં કુશળ કુંવરબાઈએ સ્વામિનારાયણ ભગવાનને આજ બિરંજનો થાળ જમાડ્યો હતો. મહારાજની સાથે એકતા હોવાને કારણે મહારાજ જમે તો અહીંયા સચ્ચિદાનંદ સ્વામી તૃપ્ત થાય, સચ્ચિદાનંદ સ્વામી જમે તો અહીંયા મહારાજ તૃપ્ત થાય છે. શરીર અલગ દેખાય છે, બંનેની એકાત્મતા છે. ઓલા એક બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ ભગવાનના ભગત. તો એક શેઠે માનતા રાખેલી કે મારો સંકલ્પ પૂરો થાય તો દ્વારકાધીશને 100 કેરી પહોંચતી કરીશ. હવે એનો સંકલ્પ પૂરો થઈ ગયો. એટલે એ ગામમાંથી એક ભગવાનના સારા એવા ભગત બ્રાહ્મણ એ દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. શેઠને વાત કરી. શેઠ કે જો મારો આ સંકલ્પ હતો, સંકલ્પ પૂરો થયો છે તો મારું તમે એક કામ કરશો, 100 કેરીનો કરંડિયો તમે લઈ જાઓ, દ્વારકાધીશને અર્પણ કરી દેજો. તે ઓલા ભૂદેવ કે વાંધો નહીં. તો હવે એ કરંડિયો માથા ઉપર ઉપાડીને દ્વારકા જવા માટે નીકળ્યા. હવે બપોરનો સમય થાય એટલે ભૂદેવને ભૂખ લાગે એટલે કેરીને ધોઈ ભગવાનને સંભાળી, ભગવાનને ધરાવી અને સ્મરણ કરતાં કરતાં જમી જાય. દ્વારકા પહોંચ્યા, ફક્ત એક કેરી બચી. ત્યાં જઈને અને જ્યાં ઓલે જારી હશે ત્યાંથી સીધી ઠાકોરજી પાસે આમ મૂકી. ઓલો પૂજારી હતો ને, સરસ મજાની પાકી કેરી જોઈ એટલે એ તો તરત જ લઈ સિંહાસનની પાછળ જઈને ઉલાડી ગયો. હવે રાત્રિના સમયે દ્વારકાધીશે શેઠને દર્શન આપ્યા. શેઠને કહ્યું કે તારી 99 કેરી મને પહોંચી ગઈ છે, એક કેરી નથી પહોંચી. શેઠને એમ થયું કે ઓલા બ્રાહ્મણે એક કેરી માટે જીવ બગાડ્યો. તરત ઓલા બ્રાહ્મણ પાસે જઈને કહે છે કે ભલા માણસ, મને દ્વારકાધીશે દર્શન આપીને કહ્યું કે
તારી 99 કેરી પહોંચી ગઈ ને 1 કેરી નથી પહોંચી, 1 કેરી માટે તે મારી માનતા અધૂરી રાખી. તે કીધું હોત ને તો ઉપર 20 કેરી વધારે આપે તેમ. ઓલો બ્રાહ્મણ કે તમને સાચી વાત કરું ખોટી વાત કરું? તો કે સાચી વાત કરો. સાચી વાત કરું પણ તમને માન્યામાં આવશે? તો કે હા. તો કે સાંભળો, મને જ્યારે ભૂખ લાગે ત્યારે કેરીને ધોઈ ઠાકોરજીને ધરાવી સ્મરણ કરતાં કરતાં હું જમી જાતો. દ્વારકા પહોંચ્યો ને 99 કેરી જમી ગયો તો એ ઠાકોરજીને પહોંચી ગઈ, પણ એક ગુગળી પાછળ જઈને ઈમડીમ ઉલાડી ગયો ને એ તારી ન પહોંચી. તો અહીંયા દુર્વાસા ઋષિ એમ કહે છે કે તમે યમુના મૈયાને એમ કહેજો કે દુર્વાસા સદાર ઋષિ ભૂખ્યા હોય ઉપવાસી હોય તો માગ દેજો. એટલે ગોપીઓએ જઈને પ્રમાણે કહ્યું. તુરંત યમુનાજીએ માગ દીધો. એમ જે ભગવાનને સંભાળીને જમે છે એના અંતરમાં ભગવાન પોતે જમે છે. એટલે જમતી વખતે ભગવાનને યાદ કરીને જમવું. ઘણા એવા હોય છે નિયમવાળા, પરોક્ષમાં હોય છે. પાણી પીતા પહેલાં માતાજીના ભગત હોય જય માતાજી કે, સ્વામિનારાયણના અમુક ભગત હોય તો પાણી પીતા પહેલાં સ્વામિનારાયણ બોલો, પછી જ પાણી પીવે બોલો. તે સાંભળીને સૌ રાજી થયા. પછી મહારાજે વાત કરી કે ગોરધનભાઈ, અમને ત્રણેય અવસ્થામાં અખંડ દેખે છે. કઈ 3 અવસ્થા પંકજભાઈ? કેટલી અવસ્થા છે? કઈ 3? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અત્યારે આપણી કઈ અવસ્થા ચાલે છે? જાગ્રત કે હુતા હો તમે? પછી રાત્રે હુતા હોય ને જે સ્વપ્નો આવે સ્વપ્ન અવસ્થા કે. સુષુપ્તિ એટલે કશી જ ખબર ન રહે, જે પથ્થર જેવું શરીર થઈ ગયું હોય એને સુષુપ્તિ અવસ્થા કહેવાય. જાણે શબદ પડ્યું હોય. તમે જોજો ઘણા માણસો હુઈ ગયા હોય તને ઉપાડીને બીજે ઠેકાણે મૂકી આવો ને તો એને ખબર ન પડે. જાગે તાર ખબર હું અહીંયા કોણ મૂકી ગયો મને. એ સુષુપ્ત અવસ્થા કહેવાય. તો વિચાર કરો કે ગોરધન ભગત એવા હતા, જાગતા હોય તોય અખંડ મહારાજમાં મૂર્તિમાં વૃત્તિ રહેતી હતી. એટલું નહીં, રાતે હુતા હોય તો સ્વપ્નમાં પણ મહારાજ સિવાય બીજી કોઈ વાત નહીં. સુષુપ્તિમાંય બોલો એવા ભગત હતા. સ્વામિનારાયણ ભગવાને સંતોને વિચરણ કરવા માટે ગામડામાં મોકલા. બ્રહ્માનંદ સ્વામી આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી કેવો સત્સંગ કરાયો? કે બહુ સત્સંગ કરાયો. મહારાજ કે તમે સત્સંગી થયા? કોને આવું પૂછ્યું? સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું તમે સત્સંગી થયા? તો કે અમે તો ખરેખરા સત્સંગી. સ્વામિનારાયણ ભગવાન કે હલો ખરેખરા સત્સંગી હોય તો તમે આવ્યા પહેલાં અમે અક્ષરવડીમાં શું કરતા હતા કહી દો હલો. તો કે મહારાજ એ તો મને ખબર નથી. તો મહારાજ કે એવા ભગત તો ગોરધન ભગત ને પર્વતભાઈ છે કે અમને 3 અવસ્થામાં અખંડ દેખે છે. લો તે સમદ્રષ્ટિવાળા છે, એમને સાકર અને મીઠું સરખા છે. તે જો તમે એને વડાગરું મીઠું અને સાકર આપશો તો બેયને સરખી રીતે જમી જાય છે. વડાગરું મીઠું એટલે આમ ચાખો તો રાડ પાડી જાઓ એટલું ખારું આવે. બોલો એ તમે સાકર આપો તોય ભલે મીઠું આપો તોય ભલે ખાઈ જાય. બોલો એવી સમદ્રષ્ટિ થઈ ગઈ, બધું સરખું જ. પછી ગાંધીને ત્યાંથી વડાગરું મીઠું લાવ્યા, એક થાળીમાં સાકર આપી. ત્યારે બેયને સાકર જાણીને જમી ગયા. એ જોઈને સર્વે સત્સંગી બોલ્યા કે ગોરધનભાઈ જેવા કોઈ નહીં, કારણ કે એને આ લોકની ગણતરી નથી. પછી મહારાજ પોતાના ઉતારે પધાર્યા. એક દિવસ શ્રીજી મહારાજ સાધુ અને હરિભક્તોને સાથે લઈને દૂધી તલાવડીએ પધાર્યા. દૂધિયા તલાવ છે ક્યાં ટેકાણે? અટનિયા. ભગવાનને દંડવત કરજો. અરે ભાઈ ગયો.
તો તલાવડીએ નાવા પધાર્યા, ત્યાં સૌ લુગડા ઉતારીને દિશાએ ગયા. ત્યારે મહારાજ પણ ગયા. પછી પાછા આવતા હતા, ત્યાં રામચંદ્ર શાહ શેઠ દિશાએ જતા હતા. તે મહારાજને હામા મળ્યા. એ વખતે શેઠે સંકલ્પ કર્યો કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના હાથની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધાર્યો હતો. એમ જો મહારાજ ભગવાન હોય તો મોટો પથ્થર પડ્યો છે, એને તલાવની અંદર નાખે તો સૌને લુગડા ધોવા કામ આવે. દિશાએ ગયા એટલે શું? દિશાએ બહિર્ભૂમિએ ટોયલેટ, હાલો સંડાસ જેવા કે ચોખ્ખી ભાષા. પેલા ગામડામાં કેવું હતું ખબર છે? માણસો ઘરે ખાતા અને બહાર જાતા. સમજે ને? ઘરે ખાતા અને બહાર જાતા. હવે શહેરમાં ઊંધું થઈ ગયું, બહાર ખાઈને ઘરે જવાનું. તો મહારાજને કે મહારાજ શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. ખબર છે ને? એ ગોવર્ધન પર્વત કેટલો મોટો છે? તમે ગયા છો? તમે નહીં ગયા. કેટલા કિલોમીટર ઉપર પથરાયેલો એ ડુંગર છે. તો ભગવાને વિચાર તો ખરો, ફક્ત ટચલી આંગળી ઉપર ધાર્યો અને 1-2 દિવસ નહીં, 7 દિવસ સુધી. તો સ્વામિનારાયણ ભગવાને કહે છે કે મહારાજ એ વાત સાચી હશે? મહારાજ કે સાચી જ હોય ને, પણ તમારે કહેવું છે શું એમ? તો અહીંયા 800 મણની એક મોટી શિલા કહેતા પથ્થર પડ્યો હતો. તો મહારાજને કહે છે કે મહારાજ આ પથ્થર છે ને, ત્યાં તલાવને ત્યાં અંદર જો પડે ને તો બહેનોને કપડાં ધોવાની સુંદર મજાની વ્યવસ્થા થઈ જાય. તો સ્વામિનારાયણ ભગવાન ઓલા રામચંદ્ર શેઠ હતા, એને કહે છે કે અમે તો શું, તમે જઈ અને પથ્થરને તમે હાથ અડાડો અને તમે વિચાર કરજો. સ્વામિનારાયણ ભગવાને જ્યાં વાત કરી ને ત્યાં તો રામચંદ્ર શેઠ જઈ અને આમ પથ્થરને અડ્યો ને ત્યાં તો એની મોર પથ્થર થઈ ગયો ને જ્યાં સંકલ્પ કર્યો હતો ને ઉડીની પથ્થર અહીંયા પડ્યો. લો ત્યારે મહારાજને કે મહારાજ હા, કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, એ વાત સાચી છે હો. ત્યારે શેઠે એ પથરા પાસે જઈ હાથની ટચલી આંગળી અડાડી કે તે જ ઘડીએ 800 મણનો પથરો તલાવથી 50 હાથ છેટે હતો, ઉડીને તળાવમાં જઈને પડ્યો. મહારાજ કે અરે રામચંદ્ર શેઠ, તમે પણ શ્રી કૃષ્ણ ભગવાન જેવા દેખાવો છો, તો હવે અમને તમે કેવા સમજશો? ત્યારે શેઠ કે મહારાજ તમે તો શ્રી કૃષ્ણ આદિક સર્વે અવતારના અવતારી, સર્વ અક્ષર આદિક મુક્તના આત્મા છો. તો હે મહારાજ, તમે મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી તથા આનંદજીભાઈ આદિક સંત હરિભક્તોને સમાધિ કરાવીને તમારા સ્વરૂપનો નિશ્ચય કરાયો. મને આ પથરો ઉપાડીને નિશ્ચય કરાયો એ મારા ઉપર બહુ કૃપા કરી. કારણ કે અમે 12 જણને રામાનંદ સ્વામીને વિશે ભગવાનપણાનો નિશ્ચય હતો. આ 12 જણા હતા ને એને એવું નક્કી કરીને રાખ્યું હતું કે શાયદ કોઈ વ્યક્તિ હથેળીમાં ભગવાન બતાવે ને તોય પણ રામાનંદ સ્વામી સિવાય કોઈને ભગવાન ન માનવા. આ 12 જણાને એવો નિશ્ચય હતો રામાનંદ સ્વામી વિશે. પણ જ્યારે મહારાજે આ પરચો બતાવ્યો ને તરત જ ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે. પછી મહારાજ કે હવે તમે જેમ સમજ્યા એમ સૌને સમજાવો. એ પ્રમાણે કહીને મહારાજ નાવા પધાર્યા. એકવાર શ્રીજી મહારાજ આપણી જગ્યામાં આંબલીના વૃક્ષ તળે સભા કરીને બેઠા હતા. માંગરોળ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં આજ પણ વાવ છે અને વાવની બાજુમાં જ આંબલીનું વૃક્ષ આજ પણ પ્રસાદીનું છે હો, આંબલીનું. તે સભામાં મુક્તાનંદ સ્વામી વગેરે સંત અને હરિભક્તો બેઠા હતા. મહારાજ એમની આગળ ઉપદેશની વાતો કરતા હતા. તે જમવાનો સમય થયો ને ત્યારે ગોવર્ધનભાઈ જમવા બોલાવવા આવ્યા.
શ્રીજી મહારાજે નાહીને એક પીળું પિતાંબર પહેર્યું, એક રાતું પિતાંબર ઓઢ્યું, એક લીલું પિતાંબર માથે બાંધીને જમવા ચાલ્યા. ચાલતા ચાલતા ગામ વચ્ચે બજારમાં આવ્યા ને મહારાજે સમાધિનું પ્રકરણ ચલાવેલું હતું. મહારાજને દેખીને માણસો હંતાવા લાગ્યા હો. એ વખતે એક કંદોય હાથમાં ત્રાજવું લઈને સુખડું તોડતો હતો. તેનાથી મહારાજ સામું જોવાઈ ગયું. એ જ ઘડીએ એને સમાધિ થઈ ગઈ હો. હાથમાં ત્રાજવું એમને એમ રહ્યું, આમને આમ. મહારાજ તો ગોરધનભાઈના ઘરે થાળ જમવા ગયા. કંદોય તો એમને એમ બેસી રહ્યો. મહારાજ જમીન પાછા વેડ્યા ને ત્યારે કંદોય સામું જોઈને આમ ચપટી વગાડી સમાધિમાંથી જાગ્યા. મહારાજને દેખીને દુકાનમાં હંતાઈ ગયો. ભાઈ મહારાજ ત્યાંથી ચાલ્યા. તે ઉતારે આવીને કથા કરાવીને ભગવાન પોઢી ગયા. એટલે મહારાજે સમાધિ પ્રકરણ ક્યાંથી ચાલુ કર્યું હતું? માંગરોળથી. વાંકિયા ગામના રહીશ સાખે ઠુમર એવા બે કણબી પટેલ. કયા ગામના? વાંકિયા ગામના. વાંકિયા ગામ એક તો અહીંયા અમરેલીની બાજુમાં આવ્યું હો, અને એક આ સોરઠનું વાંકિયા ગામ. તો કણબી ત્યાં કંઈક ખરીદી કરવા માટે આવ્યા છે. ક્યાં ગામમાં આવ્યા ખરીદી કરવા? માંગરોળ શહેરમાં. એ શહેર કહેવાતું. તે પટેલ ઘરમાં રહેવા ગયા હતા. તે માંગરોળ વિવાહનો સામાન લેવા આવેલા. એને 1000 કોરીનો સામાન લીધેલો ને ગાડામાં ભરવો હતો. એ વખતે વાજેન્દ્ર વાગતા આવે તે સાંભળીને એને દુકાનમાં બેઠા બેઠા પૂછ્યું, આ કોણ આવે છે? ત્યારે દુકાનદાર વાણીએ કહ્યું, એ જાદુગરા સ્વામિનારાયણ આવે. જાદુગરા કહેતા હો. તેને જે જુએ ને એને સમાધિ કરાવીને ગાંડા કરી મૂકે. માટે 2 ગોઠણ ઊભા રાખી એની વચ્ચે માથું રાખી માથે પસીડી ઉઠીને બેસી જાઓ. ને જરાક સામું જોયું ને તો તુરંત સમાધિ કરાવી દે છે. ત્યારે 2 જણા એ પ્રમાણે ગોઠણ વચ્ચે માથું રાખી માથે પસીડી ઓઢીને બેસી ગયા. મહારાજ ત્યાંથી જરાક ગયા ત્યારે માથેથી પસેડિયું ઉતારીને વાહે જોયું અને વાણિયાને પૂછ્યું, આમાં સ્વામિનારાયણ ક્યાં? કારણ કે સંતો હરિભક્તોની વચમાં જતા હતા મહારાજ ગાતા વાતા હો. તો ઓલા વાણિયાને પૂછ્યું, આમાં સ્વામિનારાયણ કોણ છે? ત્યારે વાણીએ કહ્યું, ઓલી બોરી હેઠે નાની નળિયુંવાળા તે સ્વામિનારાયણ છે. એ વખતે કણબીએ મહારાજને જાજીવાર સુધી જોયા. પછી મહારાજ તો મૂળચંદભાઈને ઘરે પધાર્યા. બાજુટ ઉપર બેસીને થાળજીમાં ચડું કરી મુખવાસ લઈ સંતને પીરસીને જમાડ્યા. પછી ગાતા વાતા પાસે ઉતારા પધાર્યા ને કણબીઓ માલ લઈ ગાડા ભરીને પોતાને ઘરે ગયા ને વિવાહ ઉકેલ્યો. પછી એને ગામ સાધુ ગયા. એની વાતો સાંભળીને 2 ભાઈ સત્સંગી થયા. સમજાણું તમને? જ્યારે સમાધિ પ્રકરણ ચલાવી ત્યારે મહારાજની સામે જોવા તૈયાર નહોતા. હવે એ ગામમાં સંતો ગયા. સંતોની વાતો સાંભળીને પાછા ભગવાનના ભગત બન્યા. સાધુને રસોઈ આપીને જમાડ્યા. તેવામાં શ્રીજી મહારાજે ફાગણ માસમાં પંચાળે હુતાસણીનો સમયો કર્યો, રંગોત્સવ કર્યો હતો ને. ત્યારે ત્યાં 2 ભાઈ દર્શન કરવા આવ્યા. મહારાજને પગે લાગીને કહ્યું, મહારાજ અમને સમાધિ કરાવો. એ વખતે સમાધિ કરાવતા હતા, પણ એ વખતે તો ગોઠણ વચ્ચે માથું નાખીને બેસી ગયા હતા. અને હવે નિશ્ચય થયો પછી મહારાજને કે સમાધિ કરાવો. મહારાજ કે જ્યારે અમે સમાધિ કરાવતા હતા ને એ વખતે તમે માંગરોળમાં માલ લેવા આવેલા, વાણિયાની દુકાનમાં બેઠા હતા. ત્યારે વાણિયાના કહેવાથી તમે પગમાં માથા ઘાલી માથે પસેડી ઓઢીને બેસી ગયા હતા. પણ પસવાડેથી તમે ભાવે કરીને અમારા દર્શન કર્યા હતા. એ પુણ્ય કરીને તમને સત્સંગ થયો છે. બોલો, એ ફક્ત મહારાજને જોયા એટલું પુણ્ય થઈ ગયું ને સત્સંગ થઈ ગયો. લો, તે સાંભળીને તેઓ અતિશય આશ્ચર્ય પામ્યા અને મહારાજનો ખરેખરો નિશ્ચય કર્યો અને સમયો કરીને ઘેર ગયા. પછી 2માંથી 1 જણો સાધુ થઈ ગયો. બોલો, અને મહાપુરુષ દાસજી નામ પાડ્યું. એને જીવ્યા ત્યાં સુધી ગઢડાની મહંતાઈ કરી હતી.
અને મંદિરની સારી સેવા કરી અને ધામમાં ગયા. વાલા ભક્તજનો, માંગરોળ ગામમાં એક દેવીવાળો મગનીરામ, નામ સાંભળેલું તમે? નહીં? બસ આ દેવીવાળો મગનીરામ ફરતો ફરતો પોરબંદર જઈ બાવાની જગ્યામાં ઉતરો. ત્યાંથી સાકરના સીધા લીધા, જમીને મહંત પાસે રૂપિયા માંગ્યા. બાવે ના પાડી એટલે એને ચીપિયા મારવા માંડ્યા. એ વખતે બાવો બોલ્યો, અહીં ડેડકા ડાંભો છો તેથી શું થશે, પણ જીવન મુક્તા સ્વામિનારાયણ છે એની પાસેથી તમે રૂપિયા લ્યો ને તો ખરા. ત્યારે મગનીરામ બોલ્યો કે અરે એનો શું ભાર છે, એમ કહી ત્યાંથી માંગરોળ આવ્યો. ત્યાંના રાજા વજરુદ્દીન પાસે જઈને કહ્યું, 500 રૂપિયા લાવો, નહીં તો તમારું શહેર બાળી દઈશ. અને શારદા દેવી વશ કરેલા હતા, જ્યારે બોલાવે ત્યારે શારદા દેવી આવે. બોલો, એટલા માટે એને દેવીવાળો મગનીરામ કહેતો. અને કેટલાય રાજા મહારાજાઓની પાસે રૂપિયા મન ફાવે એમ માગતો માગતો કેટલાય માણસો એને વશ કરેલા. મોટું જાણે સૈન્ય હોય ને એ રીતે હાથી ઘોડા મોટા મોટા. તો હવે પોરબંદર આવ્યો તો એને વાત કરી કે તમે સ્વામિનારાયણ પાસે જઈને 500 રૂપિયા લો ને તો તમે સાચા કહેવાઓ. તો અહીંયા રાજાની પાસે આવ્યો. તો એ વખતે માંગરોળના રાજાનું નામ શું હતું? વજરુદ્દીન. 500 રૂપિયા લાવો, નહીં તો તમારું શહેર બાળી દઈશ, એમ કહીને મોઢામાંથી અંગારા કાઢવા લઈ ગયો. તે વખતે રાજાએ કહ્યું, હે મગનીરામ, તમારે બહુ બળ હોય ને તો ગામને આથમને દરવાજે એની જગ્યામાં સ્વામિનારાયણ રહે, એની પાસે તમે જઈને 1 ફેરો રૂપિયો લ્યો, પછી અમે આપશું. એ સાંભળીને મગનીરામ કહે, એનો શું ભાર છે, હું હમણાં એની પાસે જઈને રૂપિયા લઈ આવું છું, એમ કહીને ત્યાંથી ચાલ્યા. જતા રસ્તામાં પૂછ્યું, સ્વામિનારાયણ ક્યાં છે? ત્યારે ગામના માણસોએ કહ્યું, આ દરવાજા સામી જગ્યા રહી, ત્યાં જાઓ. એ જગ્યામાં ગયો ને તો મહારાજ બેઠા હતા. ત્યાં જઈ મગનીરામ કહે, તમે સ્વામિનારાયણ છો? મહારાજ કે હા, અમે સ્વામિનારાયણ છીએ, જે કામ હોય એ કહો. ત્યારે મગનીરામ બોલ્યો, મને 500 રૂપિયા આપો. હાલો, 500 રૂપિયા. ત્યારે મહારાજ કે, અમે રૂપિયા તો નથી આપતા, પણ સદાવ્રત દઈએ. તે લોટ દાળ જોઈએ ને તો લઈ જાઓ. તો કહે, લોટ દાળ લેનારો હું નહીં હો, હું તો સાકરના સાતા પાકા સીધા લઉં ને રૂપિયા લઉં છું. ન આપે એની જગ્યા બાળી દઉં, એવું મારામાં બળ છે. મહારાજ કહે, તમારે જે કરવું હોય ને સુખેથી કરો, અમે કાંઈ બીતા નથી. તે સાંભળીને મગનીરામ બબડતો ત્યાંથી ઉઠ્યો. દક્ષિણ આદિ કોઈ ડોસાની વાવ છે, ત્યાં ગયો. તે મોટું વડનું વૃક્ષ છે ને એની નીચે આસનવાળી પોતે સાધેલી શારદા દેવીનું સ્મરણ કરવા બેઠો. અને એને બોલાવીને કહ્યું કે, હેમા, તમે સ્વામિનારાયણને જીતાવીને મારો જય કરાવી આપો. ત્યારે એ દેવી બોલી કે, તે નાનપણથી બ્રહ્મચર્ય વ્રત પાડીને ભગવાન મેળવવા પ્રયત્ન કર્યો હતો. ત્યાં સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે, માટે જો તારે કલ્યાણ જોતું હોય તો એ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર. આ છે ને નાનપણથી બ્રહ્મચર્યનું પાલન કરી ઘરનો ત્યાગ કરીને ભગવાનને મેળવવા માટે નીકળેલો, પણ એને એક પીપા ભગતે શારદા દેવીને વશ કર્યા એવી વાત સાંભળી એની પાસે ગયો. અને એની પાસે રહીને શારદા દેવીને વશ કર્યા. તો પછી એ દિશા ભૂલી ગયો. ભગવાન મેળવવાને બદલે અનેક માણસોને સાધવા માંડ્યો, પોતાને વશ કરવા માંડ્યો, અને પછી તો મનાવવા પૂજાવા માંડ્યો. એટલે શારદા દેવીએ કીધું કે તું નાનપણની વાત તો યાદ કર, કે શા માટે ઘરનો ત્યાગ કર્યો હતો? આ ભગવાન છે માટે તું જઈને આશરો કર. પણ એને શારદા દેવનું તો વચન ન માન્યું. હનુમાનજી તથા 52 વીર અને ભૂત તથા 64 જોગણીઓ તથા કાલ ભૈરવ વગેરેને બલિદાન દઈને તેડાવ્યા. તેથી સર્વે આવ્યાને કહ્યું, અમને અહીં શા માટે તેડાવ્યા છે? અહીં નજીકમાં સ્વામિનારાયણ ભગવાન વસે છે, તેથી અમે સર્વે એનાથી બળીએ છીએ. અમે તો બધા શુદ્ર દેવ છીએ.
અમારામાં તારું કાંઈ નહીં વળે અને અમે એની આગળ કશી ગણતરીમાં નથી. માટે જો તારે કલ્યાણ જોતું હોય ને તો એ સ્વામિનારાયણ ભગવાનનો આશરો લે અને એને શરણે જા, તો તારા બધા પાપ બળી જશે, જમપુરીના દુઃખ મટી જશે. માટે અમને રજા દે, નહીં તો તારો જીવ લઈશું. પછી મગ્નિરામે સર્વને રજા દીધી. તેથી સર્વે જતા રહ્યા. પછી મગ્નિરામને વિચાર થયો કે કલ્યાણ તો સ્વામિનારાયણને પ્રતાપે જ થાય છે. જુઓ ને, આ બધા ભૂત પ્રેતો એનાથી બળીને ભાગી ગયા. એ શું મારું સારું કરે? આ દિવસ સુધી મેં પાપ બહુ કર્યા, એનાથી સ્વામિનારાયણ વિના બીજા બચાવનાર નથી. એમ વિચારીને ખડ અને જોડો મોઢામાં લઈને મહારાજની પાસે આવ્યો. વિચાર કરો. મહારાજને દંડવત પ્રણામ કરી, ચરણમાં મસ્તક મૂકી અતિ દીન થઈ ગદગદ કંઠથી સ્તુતિ કરતો હતો. બોલ્યો કે હે મહારાજ, હવે મને આપને શરણે લ્યો. મહારાજ કે તું પાપી છો, માટે અમે તને નહીં રાખીએ, અહીંથી ભાગી જા. ત્યારે વારંવાર પ્રણામ કરી તથા પોતાના પાપનો ધિક્કાર કરીને મહારાજની આગળ અતિશય કરગરવા લાગ્યો. મહારાજને દયા આવી અને કહ્યું, 1 વર્ષ સુધી તમે આ જગ્યાનું વાસીદું કરો. વાસીદામાં ખબર પડે તમને? ઓલું ગાયનું, ભેંસનું, ઓલા પોદડાની બધું હોય ને, એને સાવરણો લઈને સાફ કરે, એને વાસીદું કર્યું કહેવાય. પહેલાંના સમયમાં ગામડામાં બહેનો સવારે જાગે તો વલોણા કરવાના, વાસીદા કરવાના, કપડાં ધોવાના, ઘરના સભ્યો એની રસોઈ બનાવવા, વાસણ ઉટકવાના, કેટલા કામ કરવાનું, પાણી ભરવા માટે જવાનું. બોલો, અત્યારે તો બહેનોને કોઈ કામ જ નહીં કરવાના. બોલો, હવે તો વાસણ ધોવાના મશીન આવી ગયા. બોલો, નાખી દે એટલે વાસણ સાફ થઈ જાય. કપડાં ધોવાના મશીન આવી ગયા, બધાય મશીન. બોલો, ચકલીમાં આમ કરે તો પાણી આવે. હવે તો સમય જતા એવા મશીન આવશે ને, અમુક આળસુ હસબન્ડ હોય છે ને, સીધા મશીનમાં નાખી દે, ખબડક ખબડક કરતા 12 આ 5 મિનિટમાં. તો મહારાજ કે 1 વર્ષ સુધી તમે આ જગ્યાનું વાસીદું કરો, એથી બધાય પાપ બળી જાય છે. લો, સેવા કરવાનો આ મહિમા છે. હો, સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં શું કીધું? ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડી જાય તો ગમે એવી મલિન વાસના હોય બળીને ખાખ થઈ જાય. બોલો, આ સેવાનો મહિમા છે. ઉકા ખાચર કેવી સેવા કરતા હતા કયો જોઈએ? સવારે સંતો જાગે એ પહેલાં ઠેઠ દાદાના દરબાર ગઢથી વાળતા વાળતા ઠેઠ ઘેલા નદી સુધી રસ્તો સાફ કરે. કારણ કે સંતો બધા ઉગાડા પૈકી જતા હોય, કાંટા કાંકરા ન લાગે એટલા માટે. બોલો, એ સમયે આવી ટોયલેટની એવી કાંઈ સુવિધા નહીં. તો વૃદ્ધ કે બીમાર સંતો હોય એના માટે ઓલા માટલા રાખવામાં આવતા. તો પછી સવારમાં ખાલી કરવા માટે જવું પડે, પાછું ધોઈને સાફ કરીને પાછા ત્યાં મૂકવાના. આવી બધી સેવા કરતા હતા. બોલો, ઉકા ખાચર. તેથી બધા પાપ બળી જશે, પછી તમને સાધુ કરશું. સંતો એમ કહે છે કે 6 મહિના સુધી જે મંદિર વારે એના જે સંકલ્પ હોય ભગવાન પૂરા કરે છે. બોલો, ઓલા ગોંડલમાં એક લવિયો હતો. લવિયો તો એક હરિભગતના પત્ની થોડાક રૂપાળા હશે, અને આ લવિયાને મેર પડતો નહીં હોય તો મારો દરરોજ મંદિર વારે. અને સંકલ્પ કેવો ખબર કરે? એ કે આનો પતિ મરી જાય ને આ મને વરે. એ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. તો ગુણાતીતાનંદ સ્વામી આમ બેઠેલો ને ઓલો મારો લવિયો મંદિર વારે. તે આ તો ભગવાન જેવા અંતર્યામી સાધુ. ગુણાતીતાનંદ કે હે લવિયા, સંકલ્પ હારા કરજે. અને મારે હારે 6 મહિના સુધી મંદિર વાર્યું ને તો ઓલો ધણી મરી ગયો ને એના ઘરે બેવાઈ રહી. એમ કહી વર્તમાન ધરાવ્યા. પછી મગ્નિરામે 1 વર્ષ સુધી જગ્યામાં સેવા કરી હોય. 1 વર્ષ સુધી વિચાર કરો, ત્યારે એનું અંતઃકરણ શુદ્ધ થયું. પછી મહારાજે એને સાધુ કર્યા અને શું નામ રાખવામાં આવ્યું? અદ્વૈતાનંદ સ્વામી. દેવીવાળા મગ્નિરામને સ્વામિનારાયણ ભગવાને માંગરોળમાં સાધુ બનાવ્યા અને નામ રાખવામાં આવ્યું અદ્વૈતાનંદ સ્વામી.
તમે હવે સાધુ સાથે દેશમાં ફરો ને સત્સંગ કરાવો. ત્યારે એમણે આજ્ઞા માથે ચડાવી. પછી એમણે સંતદાસજીને પૂછ્યું કે શ્રીજી મહારાજના સ્વરૂપનો મહિમા મારે કેવી રીતે જાણવો, માટે તમે તે જેમ હોય ને એમ કૃપા કરીને મને સમજાવો. ત્યારે સંતદાસજી બોલ્યા કે આ બ્રહ્માંડના અધિપતિઓ તથા નરનારાયણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા રામચંદ્રજી તથા ઋષભદેવ તથા કપિલદેવ તથા પ્રકૃતિ પુરુષ તથા અક્ષર અને એના અનંત કોટી મુક્ત એ સર્વે સ્વામિનારાયણને ભજી એની આજ્ઞા પાડીને સુખિયા થયા છે અને મોટપને પામ્યા છે. એ પ્રમાણે સંતદાસજીએ મહારાજનો મહિમા કહ્યો. તે સાંભળીને અદ્વૈતાનંદ સ્વામીને મહારાજનો પાકો નિશ્ચય થયો. પણ સંત ભેગા ફરવા ગયા. પોતાને જેમ સમજાયું હતું એની વાત બીજા આગળ કરી અને ઘણાને સત્સંગ કરાયો. તો વાલા ભક્તજનો, રુગનાથ ચરણ સ્વામી કૃત શ્રી હરિચરિત્ર ચિંતામણી 3 ભાગમાં છે. તો આપણે પહેલા ભાગમાંથી આવા સારા સારા જે ભગવાનના ભક્તોને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય, ભગવાનનો વિશેષ મહિમા સમજાય, આપણા જીવનમાં કંઈક વિશેષ ભગવાનને રાજી કરવાનું બળ મળે, એટલા માટે આપણે દર પૂનમે આ સુંદર ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કરતા રહીશું. તો વાલા ભક્તજનો, હમણાં 3-4 દિવસ પાછું બહાર જઉં છું. મહેન્દ્ર ભગતો કેનેડા ગયા છે. એલેમાં કથા હોવાથી કાલે હું સાંજે પ્લેનમાં જઉં છું અને પાછો સોમવાર નહીં પણ મંગળવારે આવવાનું થશે. તો વાલા ભક્તજનો, તો શનિવારે તમે બધાએ આવજો, ધૂન કીર્તન કરજો અને ત્યાં જે કથા કરતા હશે એ કથા એ કદાચ મૂકશે. હનુમાન ચરિત્રની કથા રાખવામાં આવેલી છે. શુક્રવારે સાંજે, શનિવારે સવારે, પાછી સાંજે અને રવિવારે સાંજે, આ રીતે 4 વખત કથા રાખવામાં આવેલી છે. તો વાલા ભક્તજનો, હવે ધીમે ધીમે બધા મંદિરોના પાટોત્સવ શરૂ થઈ ગયા છે અને કેટલાય પૂરાય થઈ ગયા. તો હવે પછી આપણા મંદિરનો જ પાટોત્સવ આવશે. એના પહેલાં હ્યુસ્ટનનો આવે છે, પણ એ તો દૂર છે, એટલે અહીંથી તો આપણે કોઈ જવાના છીએ નહીં. એટલે આપણા માટે તો હવે આ લુઈસવિલનો જુલાઈ 1 થી 5 જુલાઈ 5 દિવસનો ઉત્સવ 1 તારીખે શરૂ થશે અને 5 તારીખે સવારે અભિષેક સભા બાદ પૂરો થાય છે. તો વાલા ભક્તજનો, આ રીતે કથા હોવાને કારણે એટલે 5 દિવસ જવાનું થયું છે. તો કાલે જશું અને અમારે હસુભાઈ, ખરેખર અમારે હસુભાઈ, સુધીરભાઈ, રમેશભાઈ, તમે જુઓ, આને સમજવું કહેવાય. નકર અમુક પ્રેસિડન્ટ હોય ને, અમુક એવું પકડી રાખે ને પછી સંતોની સાથે થોડી ઘણી આંટી પડે ને પછી એકેયને મજા ન આવે. હસુભાઈ, સુધીરભાઈ સમજે કે 12 મહિનામાં મહિનો, 1.5 મહિનો કે 2 મહિના સુધી પાટોત્સવ ચાલતા હોય, તો અમુક સમયે એ રીતે સાચવી લે તો સંતોને અને હરિભક્તોને મજા આવે. એટલે અમારે હસુભાઈને મેં વાત કરી કે મહેન્દ્ર ભગત આમ જાય છે અને મારે આ રીતે કથા કરવાનું. તો કે તમે કાંઈ ચિંતા કરતા નહીં, તમે તારે જી આવો, શાંતિથી આવજો, અહીંયા બધું જ અમે સંભાળી લઈશું. એકવાર હસુભાઈને તાલીઓથી વધાવો. અને અમારે રમેશભાઈને એના વાઈફ અહીંયા મંદિરમાં રહી ઠાકોરજીના થાળ આદિ ભગવાનને જગાડવા, પહોંચાડવા બધી સેવા કરશે. તો વાલા ભક્તજનો, આવી રીતે કથા પ્રસંગો હોય એટલે જવું પડતું હોય છે. પણ હસુભાઈ અમારે બહુ સમજણા, એટલે એમને પણ ખ્યાલ છે કે આ રીતે કાંઈક એવું નિમિત્ત હોય એટલે સંતોને જવાનું હોય. બાકી તો 12 મહિના આ તમારે જે રીતે જેલ હોય ને, આ એક જેલ જ કહેવાય. હો, તમે 15 દિવસ અહીંયા ઘર મૂકીને આવો, હાલો 15 દિવસ અહીંયા મંદિરમાં રહેવાનું. અમારી હારે ને હારે મંગળદાસ, તમારે ઘરે કંઈ કામ નથી ને તો આવતા રહો, હાલો 15 દી રહો. ડોશી યાદ ન આવે તો મને કહીજો, હાલો. તો ચાલો તારે ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ
વાસુદેવોમ હરે માધવ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવને દિવ્ય દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નારાયણ દેવ, શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ય દેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વેશ્વરી સ્વામી તથા હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ, બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. આજે પૂનમની સભા અન્વયે સ્વામીએ ભગવાનના ખૂબ સુંદર દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવ્યું. એ બદલ આપણે સ્વામીને એક વખત તાળીઓથી વધાવીએ. ઘણી બધી વાતો સ્વામીએ કીધી, એમાં સેવાની પણ વાત કીધી અને તમે 6 મહિના સેવા કરો તો તમારા સંકલ્પો પૂરા થાય એવું સ્વામીની વાતોમાં કીધું. પણ ખરેખર એ પરચો આપણા મંદિરમાં હમણાં જ થયો કે 3 વર્ષથી ભગવાનની દરરોજ સવારે સેવા કરવા પહોંચી આપણા સંજયબેન સેજલબેન એમની ઈચ્છાઓ ભગવાને પૂરી કરીએ આપણે રૂબરૂ જોયું છે. આપણે એક વખત એમના તાળીઓથી વધાવીએ. એટલે સેવા કરવાનો શું આપણને પ્રાપ્ત થાય છે એ આપણે રૂબરૂ અહીંયા જોયું. હવે આપણે આજની પૂનમની સભાના યજમાન શ્રી પરમ ભક્ત મનીષભાઈ અને પારુલબેન છે. તો હું મનીષભાઈને આહુત કરું કે પ્રસાદીનો હાલ ગ્રહણ કરવા માટે અહીંયા આવશે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સભાના યજમાન છે, ખૂબ સારી સેવા કરે છે. હવે આજે આપણે પૂનમ અન્વયે આપણે શ્રી હરિકૃષ્ણ મહારાજનો અભિષેકનું આયોજન કરેલું છે. એટલે આપણે પ્રથમ સ્વામી તથા આજના પૂનમના યજમાન શ્રી મનીષભાઈના હાથે અભિષેક શરૂ કરીશું. ત્યારબાદ દરેક હરિભક્તોને આજે લાભ આપવામાં આવશે. તો પ્રથમ આપણા યજમાન શ્રી મનીષભાઈ તથા સ્વામી ત્યાં પધારશે અને અભિષેક કરશે. ત્યાર પછી આપણે દરેક હરિભક્તો પહેલાં પુરુષ વિભાગમાંથી કરીશું અને ત્યારબાદ મહિલા તરફથી પણ અભિષેક આપણે લઈશું. પણ એમાં પ્રથમ પારુલબેન આવશે ને પછી દરેક હરિભક્ત મહિલાઓ આવશે એવી નમ્ર વિનંતી. ત્યાં સુધી આપણે ભગવાનની ધૂન કરીશું. તો 2 મિનિટ ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ